ક્યારે એવું વિચાર્યું છે કે ફક્ત 20 શબ્દોની એક નાનકડી કવિતા અંગ્રેજી ભાષાની સૌથી પ્રખ્યાત અને પ્રભાવશાળી રચનાઓમાંની એક કેવી રીતે બની શકે? સારું, આજે આપણે એઝરા પાઉન્ડની આ આધુનિક શ્રેષ્ઠ કૃતિના રહસ્યમાં ઊંડા ઉતરીશું અને સમજીશું કે આટલા ઓછા શબ્દોમાં આટલી મોટી અસર કેવી રીતે છુપાયેલી છે. જો કવિતા શરૂ થાય એ પહેલાં જ એનું શીર્ષક આપણને સીધા જ પેરિસના એક ગીચ ધમધમતા મેટ્રો સ્ટેશન પર લઈ જાય છે. અને યાદ રાખજો, આ શીર્ષક માત્ર એક નામ નથી, એ તો કવિતાનો જ એક અભિન્ન ભાગ છે જે આપણને એ દૃશ્યની કલ્પના કરવા મજબૂર કરી દે છે. અને આ રહી એ પૂરી કવિતા. બસ ફક્ત 2 પંક્તિઓ. ભીડમાં આ ચહેરાઓનો આભાસ, ભીની કાળી દાઢી પર પાંખડીઓ. ચાલો એક ક્ષણ માટે આ 2 ચિત્રોને આપણા મનમાં સ્થિર થવા દઈએ. એક તરફ શહેરની ભીડ છે અને બીજી જ ક્ષણે કુદરતની એકદમ શાંત છબી. હા, બરાબર સાંભળ્યું. શીર્ષકને ગણીએ તો પણ આખી રચનામાં ફક્ત 20 શબ્દો છે. આટલી સંક્ષિપ્તતા એ જ તો એની તાકાત છે અને એના રહસ્યનું કેન્દ્ર પણ. અહીં એક પણ શબ્દ વધારાનો નથી. અને આ જ તો આપણો મુખ્ય સવાલ છે ને. આ કવિતા એક કોયડા જેવી છે અને ચાલો આપણે સાથે મળીને એને ઉકેલવાનો પ્રયત્ન કરીએ કે આખરે આટલા ઓછા શબ્દો આટલો ઊંડો અને કાયમી પ્રભાવ કેવી રીતે પાડી શકે છે. સારું, તો આ કોયડો ઉકેલવાની શરૂઆત ક્યાંથી કરીશું? ચાલો 2 મુખ્ય ચિત્રોમાંથી પહેલા ચિત્ર પર ધ્યાન આપીએ. બધી શરૂઆત થાય છે પહેલી પંક્તિથી. તો પહેલી પંક્તિ આપણને બતાવે છે કે કવિ એક ભીડવાળા સબવે સ્ટેશનમાં ઊભા છે અને લોકોને જોઈ રહ્યા છે. પણ ચહેરાઓ સ્પષ્ટ નથી, એ તો બસ પસાર થઈ રહ્યા છે. માત્ર એક ઝલક જેવું છે. અહીંયા એક શબ્દ છે જે આખી રમત બદલી નાખે છે અને એ શબ્દ છે આભાસ, એટલે કે એપેરિશન. આ શબ્દના 2 અર્થ છે. એક તો કોઈ વસ્તુનું ફક્ત દેખાવું અને બીજો અર્થ છે ભૂત જેવી કોઈ છબી. પાઉન્ડની આ શબ્દની પસંદગી ખરેખર કમાલની છે. તો થયું શું? આ એક જ શબ્દ ભીડ વિશેની આપણી આખી સમજને બદલી નાખે છે. ચહેરાઓ હવે વાસ્તવિક નથી લાગતા, પણ કોઈ ભૂતિયા અને ક્ષણિક દ્રશ્ય જેવા લાગે છે, જાણે કોઈ સપનાનો ભાગ હોય. ઓકે, તો ભીડનું ભૂતિયા ચિત્ર તો સ્પષ્ટ થયો. હવે સમય છે કોયડાના બીજા ભાગ તરફ જવાનો, જે બીજી પંક્તિમાં છુપાયેલો છે. અને અહીં આખું દ્રશ્ય અચાનક જ પલટાઈ જાય છે. બીજી પંક્તિમાં એકદમ અલગ, કુદરતી છબી છે. એક ભીની કાળી ડાળી અને એના પર ચોંટેલી સુંદર પાંખડીઓ. પહેલી પંક્તિની સરખામણીમાં આ ચિત્ર કેટલું સ્પષ્ટ અને સંવેદનાત્મક છે નહીં? જ્યારે આપણે આ બંને પંક્તિઓને બાજુ-બાજુમાં મૂકીએ ત્યારે એની વચ્ચેનો તફાવત સ્પષ્ટ દેખાઈ આવે છે. એક તરફ શહેરની ભૂતિયા અસ્પષ્ટ ભીડ છે, તો બીજી તરફ કુદરતની સ્થિર અને સ્પષ્ટ છબી છે. તો હવે આપણે આવીએ છીએ મુખ્ય રહસ્ય પર. આ 2 તદ્દન અલગ દેખાતી છબીઓ આખરે એકબીજા સાથે જોડાયેલી કેવી રીતે છે? કારણ કે આ જોડાણ જ આ કવિતાનો અસલી જાદુ છે. અહીં આપણે આ બંને વિચારોને એક સાથે જોઈ શકીએ છીએ. એક તરફ છે એ ભૂતિયા ભીડ અને બીજી તરફ છે પેલી ભીની ડાળી. આ જ તો એ કોયડો છે જેને આપણે ઉકેલવાની કોશિશ કરી રહ્યા છીએ. જાણવા જેવી વાત એ છે કે પહેલો સંકેત તો આપણી નજર સામે જ છે, પણ કદાચ એના પર ધ્યાન ન ગયું હોય. એ છે એક નાનકડું વિરામચિહ્ન કોલન. પહેલી પંક્તિના અંતે આવેલો આ કોલન એક પુલ જેવું કામ કરે છે. એ વ્યાકરણની રીતે ચહેરાઓને સીધા પાંખડીઓ સાથે જોડી દે છે. જાણે કવિ કહેતા હોય, આ ચહેરાઓ બીજું કંઈ નહીં પણ પેલી પાંખડીઓ જ છે. પણ વાત અહીં પૂરી નથી થતી. એનાથી પણ ઊંડું એક જોડાણ છે અને એ છે અવાજનો. અંગ્રેજીમાં ક્રાઉડ અને બાઓ શબ્દોના ઉચ્ચારમાં જે સ્વરનો પડઘો સંભળાય છે એ સૂક્ષ્મ રીતે આ 2 અલગ પંક્તિઓને એક સાથે બાંધી દે છે. તો સવાલ એ છે કે પાઉન્ડે આટલા ઓછા શબ્દોમાં આટલો મોટો જાદુ કેવી રીતે કર્યો? આનો જવાબ એમની એક ખાસ કલાત્મક ફિલસૂફીમાં છુપાયેલો છે, જેને કહેવાય છે ઇમેજિઝમ. ઇમેજિઝમ, સાવ સાદી ભાષામાં કહીએ તો એક એવી સાહિત્યિક ચળવળ હતી જે કહેતી હતી કે લાંબી લચક વાટો છોડો, બિનજરૂરી શબ્દોને હટાવો અને સીધું ચિત્ર પર, સીધા જ અનુભવ પર ધ્યાન કેન્દ્રિત કરો. અને આ કવિતા એ તો જાણે ઇમેજિઝમના સિદ્ધાંતોનું પરફેક્ટ ઉદાહરણ છે. કોઈ ફાલતુ શબ્દ નહીં, બસ સીધી છબી રજૂ કરી છે અને એ છબી પોતે જ આપણને વિચારવા અને અનુભવવા માટે મજબૂર કરી દે છે. બરાબર,
તો આપણે શબ્દો જોયા, વિરામચિહ્ન સમજ્યું, અવાજનું જોડાણ પણ પકડ્યું અને એની પાછળની ફિલસૂફી પણ જાણી. હવે ચાલો આ બધા ટુકડાઓને જોડીને જોઈએ કે આખરે આ કવિતા કહેવા શું માંગે છે. તો આ કવિતા મુખ્યત્વે બે મોટી વાતો કરે છે. પહેલી કે આપણે જે જોઈએ છીએ અને જે કલ્પના કરીએ છીએ એ બંને મળીને જ આપણી વાસ્તવિકતા બને છે. અને બીજી કે શહેર અને કુદરત ભલે અલગ લાગે પણ ક્યાંક ઊંડે ઊંડે એ એકબીજા સાથે જોડાયેલા છે, જાણે એકબીજાનું પ્રતિબિંબ હોય. ટૂંકમાં કહીએ તો આ 20 શબ્દોની કવિતા એક પળને હંમેશ માટે કેદ કરી લે છે. એ આપણને બતાવે છે કે કેવી રીતે એક સામાન્ય રોજિંદા દૃશ્યમાં પણ અસાધારણ સુંદરતા અને ઊંડો અર્થ છુપાયેલો હોઈ શકે છે. અને આપણે આ વિશ્લેષણને એક સવાલ સાથે અહીં પૂરો કરીએ. આ કવિતાની જેમ આપણા પોતાના શહેરી વાતાવરણમાં, આપણી આસપાસની ભાગદોડમાં કુદરતનું આવું અણધાર્યું પ્રતિબિંબ ક્યાં જોવા મળે છે? કદાચ હવે પછી જ્યારે બહાર નીકળીએ ત્યારે આપણી આસપાસની દુનિયાને થોડી અલગ નજરથી જોવાની કોશિશ કરીશું.